નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું ઝરણા કડ્ડી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ એપિસોડની અંદર. મની મેનેજરના આ એપિસોડની અંદર આપણે જે ખાસ વાત કરવાના છે એક્ટિવ ફંડ અને પેસિવ ફંડની. આ બે ફંડમાં શું ભેદ છે, કોણે કયા ફંડ લેવા જોઈએ, ફંડની પસંદગી કઈ રીતે કરવી, કયા ફંડનું પરફોર્મન્સ કેવું મળવાની સંભાવના છે, આ તમામ અંગેની આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર ઋષભ દેસાઈ. ઋષભજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ખાસ આજે આપણે આ ખાસ ટોપિક પસંદ કર્યો છે રોકાણકારોના લાભે, કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આજકાલ આપણે જે જોઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ, ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોની સંખ્યા તો વધી રહી છે અને વધારે ને વધારે નોલેજ લોકો ફંડ્સ વિશે મેળવવા માગી રહ્યા છે. તો આજે આપણે જે ખાસ ચર્ચા કરવી છે એક્ટિવ ફંડ અને પેસિવ ફંડની. તો શરૂઆત ત્યાંથી કરીએ. એક્ટિવ ફંડ એટલે શું, પેસિવ ફંડ એટલે શું, આ બંનેની વચ્ચે તફાવત, ડિફરન્સ શું છે? ઝરણાબેન, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે આજે ઇન્વેસ્ટર્સ બહુ બહુ નોલેજેબલ થઈ ગયા છે, ઓલ થેન્ક્સ ટુ ટેકનોલોજી. અને અને આપણે પણ, અને મારા સાથે સાથે પણ જેટલા પણ જે કલીગ્સ છે ઇન્ડસ્ટ્રીમાં, બધા અલગ અલગ શોઝમાં CNBC બજાર થ્રુ ને બધા અલગ અલગ ચેનલ્સ થ્રુ જે નોલેજ શેર કરી રહ્યા છે, એના થકી પણ બહુ જ હવે અવેરનેસ આવી ગઈ છે ઇન્વેસ્ટમેન્ટ, વેલ્થ ક્રિએશન અને અન્ડરસ્ટેન્ડિંગ શું ગોલ શું છે, રિસ્ક શું છે, ટાઈમ હોરાઇઝન શું છે અને એસેટ એલોકેશન શું છે, એની બહુ જ અવેરનેસ આવી ગઈ છે. અને લોટ ઓફ પીપલ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એક્ટિવ ફંડ્સ પણ શું છે ને પેસિવ ફંડ પણ શું છે. પણ તમારા દર્શકો માટે આજે ફરીથી થોડું એક રિકેપ લઈ લઈએ. જો એક્ટિવ ફંડ્સ બહુ સિમ્પલી પુટ કરું તો બેઝિકલી એક્ટિવલી મેનેજ હોય છે. એક્ટિવલી મેનેજ એટલે શું? એક્ટિવ ફંડ્સમાં એક ફંડ મેનેજર હોય છે. હવે ફંડ મેનેજર એના એનાલિસિસ ને એના એક્સપર્ટીઝના અનુસાર અને ફંડનું જે મેન્ડેટ છે અને જે ફિલોસોફી છે એની અનુસાર સ્ટોક્સને લે વેચ કરે છે. એક્ટિવ પાર્ટિસિપેશન કરે છે. ક્યારે લેવું, શું લેવું, ક્યારે વેચવું, એ બધું બેસિકલી ફંડ મેનેજર ડિસાઇડ કરે છે. હવે પેસિવ ફંડ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ડેક્સ ફંડ. ઇન્ડેક્સ ફંડ શું કરે ઝરણાબેન, કે ઇન્ડેક્સ ફંડ એનું જે અંડરલાઇનિંગ ઇન્ડેક્સ હોય એને જ ફોલો કરે. હવે માર્કેટમાં બહુ બધા ઇન્ડાઇસીસ છે. હવે માની લો કે સેન્સેક્સ છે. સેન્સેક્સ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ એન ઇન્ડેક્સ which consists of top 30 stocks of our country as per market capitalization. Nifty 50 આવી ગયું, which is the top 50 companies. Nifty 100 આવી ગયું. એવા બધા ઘણા બધા ઇન્ડાઇસીસ આવે છે કે મિડ કેપના ઇન્ડાઇસીસ આવે છે, સ્મોલ કેપના ઇન્ડાઇસીસ આવે છે અને સ્માર્ટ બીટા ઇન્ડાઇસીસ પણ આવે છે. એટલે બેઝિકલી ઇન્ડેક્સ ફંડનું કામ એ છે કે એનો જે અંડરલાઇનિંગ ઇન્ડેક્સ છે એને એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ ફોલો કરવું. એક્ટિવ ફંડ ઇઝ એક્ટિવલી મેનેજ, લે વેચ એક્ટિવ કરે છે ફંડ મેનેજર, ક્યારે લેવું ક્યારે વેચવું, અને ઇન્ડેક્સ ફંડ બેઝિકલી એનો જે અંડરલાઇનિંગ ઇન્ડેક્સ છે એને સિમ્પલી ફોલો કરશે ઝરણાબેન. ઓકે, તો આ નામથી જ તમે અહીંયા આગળથી સમજી શકો છો કે એક્ટિવ ફંડ એટલે જેમાં ફંડ મેનેજર એક્ટિવ રહે છે અને જે લેવેચ, સ્ટોકની જે લેવેચ છે એ ફંડની અંદરના એના ઉપર એ એક્ટિવલી મોનિટર કરે છે અને આ ટ્રાન્ઝેક્શન થતા હોય છે. જ્યારે પેસિવ ફંડની અંદર પર્ટિક્યુલર ઇન્ડેક્સના જેમ જ એનું તમને પરફોર્મન્સ કે જે છે એ જોવા મળતું હોય છે. હવે ઋષભભાઈ, બીજો જે આપની પાસેથી પ્રશ્ન છે એ છે કે હવે ઘણા બધા એક્ટિવ ફંડ પણ હોય છે, ઘણા બધા પેસિવ ફંડ પણ હોય છે. તો આ એક્ટિવ પેસિવ ફંડ કેટલા પ્રકારના છે? ઝરણાબેન, આ બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. એક્ટિવ ફંડ્સમાં પણ બહુ જ બધી કેટેગરીઝ આવે છે અને પેસિવ ફંડ્સમાં પણ બહુ જ બધી કેટેગરીઝ આવે છે. એવું નથી કે ઇન્ડેક્સ ફંડ્સ એટલે આપણે મોટા મોટી તો બે ચાર ઇન્ડેક્સ જ ઇન્વેસ્ટર્સને આમ ધ્યાનમાં આવતું હોય કે સેન્સેક્સ આવી ગયું, કે નિફ્ટી આવી ગયું, કે નિફ્ટી 500 આવી ગયું, કે મિડ કેપ ને સ્મોલ કેપ. પણ પેસિવ સેગમેન્ટમાં બહુ બધા ઇન્ડાઇસીસ આવી જતા હોય છે. એક દાખલો આપી દઉં છું. જો એક્ટિવ પાર્ટિસિપેશનમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ આ ત્રણ પોપ્યુલર તો આપણને જાણીએ છીએ. ફ્લેક્સી કેપ પણ એક પોપ્યુલર કેટેગરી છે, પણ જાણીએ છીએ. પણ એક્ટિવ કેટેગરીના અંદર તમે એમાં મલ્ટી કેપે આવતા હોય છે, લાર્જ એન્ડ મિડ કેપ પણ આવતા હોય છે. એમાં થીમેટિક સેક્ટોરિયલ પણ કેટેગરીઝ આવતી હોય છે કે સ્પેસિફિક થીમ્સ અને સ્પેસિફિક સેક્ટર્સ પર પણ કોન્સન્ટ્રેટ કરતા હોય છે. એવી ઘણી બધી કેટેગરીઝ આવે છે. પેસિવ અને ઇન્ડેક્સ ફંડમાં લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપ ઇન્ડાઇસીસ તો હોય જ છે, પણ એના અલાવા પણ લાર્જ એન્ડ મિડ કેપ પણ હોય છે
અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એના અલાવા ઘણા બધા સ્માર્ટ બીટા ઇન્ડાઇસીસ આવે છે. સ્માર્ટ બીટા ઇન્ડાઇસીસ એટલે શું? એમાં મલ્ટિપલ એલ્ગોરિધમ્સથી, એટલે મલ્ટિપલ એલ્ગોરિધમ્સ વિચ ફંક્શન ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એના નિર્ભરિતા ઇન્ડાઇસીસ ફોલો કરતા હોય છે. એટલે સ્માર્ટ બીટાની અંદર મોમેન્ટમ પણ ઇન્ડાઇસ સ્ટ્રેટેજી આવતી હોય છે, વેલ્યુ પણ સ્ટ્રેટેજી આવતી હોય છે, ક્વોલિટી સ્ટ્રેટેજી આવતી હોય છે, આલ્ફા સ્ટ્રેટેજી આવતી હોય છે. એવી ઘણી બધી કેટેગરીઝ અને સેગમેન્ટ્સ આપણે હવે પેસિવ સેગમેન્ટમાં પણ જોવા મળી છે, અને ઘણી બધી કેટેગરીઝ પણ હવે એક્ટિવ સેગમેન્ટમાં પણ જોવા મળે છે. એટલે ઇન્વેસ્ટર્સ નીડ ટુ બી વેરી કેરફુલ કે મને શું કરવું છે, મારે શું ગોલ શું છે, મારો શું રિસ્ક એપિટાઇટ છે, મારો શું ટાઈમ હોરાઇઝન છે. કારણ કે એવરી ઇન્ડાઇસ એન્ડ એવરી કેટેગરી વિલ ફંક્શન ઇન અ ડિફરન્ટ વે, અને હરેક કેટેગરીને હરેક ઇન્ડેક્સ will also give outperforming and underperforming returns in different market cycles. એટલે ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેમાં પડે છે એ બહુ સોચી સમજી વિચારી રિસ્ક સમજી ને પછી આગળ વધવું જોઈએ. ઓકે, તો ઘણા બધા ટાઈપ્સના અહીંયા આગળથી આપણને એક્ટિવ અને પેસિવ ફંડ બધાની અંદર રહેતા દેખાય છે. જે આપણે અહીંયા આગળથી વાત કરી કે એક તો સેક્ટોરિયલની વાત કરી, અને એના ઉપરાંત આપણે જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ એ રીતના પ્રકાર જોતા હોઈએ છીએ. એની પસંદગી કઈ રીતે કરવાની છે, તો તમારા ગોલ, એનો સમયગાળો, આ બધાનું ધ્યાન તમારે રાખવાનું છે, અને રિસ્ક એપેટાઇટ. પણ અત્યારે જે ખાસ પ્રશ્ન જે ઉદ્ભવી રહ્યો છે ઋષભભાઈ, એ છે કે લોકો આજકાલ જે રીતે જોઈ રહ્યા પેસિવ ફંડ તરફ વધારે થોડા આકર્ષાઈ રહ્યા છે, એની પોપ્યુલારિટી વધતી દેખાઈ રહી છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ એ સમયગાળામાં આપણે છે કે જ્યારે પેસિવ ફંડનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે? ઝરણાબેન, આના 2-3 મુખ્ય કારણ છે કે પેસિવ ફંડ્સ કેમ આટલા પોપ્યુલર આજે થઈ રહ્યા છે. પહેલી વસ્તુ તો પેસિવ ફંડ્સ આર વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં કંઈ બહુ તામઝામ નથી, અંડરલાઇનિંગ ઇન્ડેક્સ જ ફોલો કરે છે. બીજું મુખ્ય કારણ એ છે કે પેસિવ ફંડ્સ આર લો કોસ્ટ. હવે એક્ટિવ ફંડ્સ એક થોડો વધારે એક્સપેન્સ રેશિયો ચાર્જ કરતા હોય છે ફોર એક્ટિવ મેનેજમેન્ટ એન્ડ ફોર આઉટ પરફોર્મિંગ રિટર્ન્સ, રાઈટ? કે મને જે પેસિવ ઇન્ડેક્સ ફંડ્સ છે એનાથી મને વધારે કમાવા મળે, એટલે એક્ટિવ ફંડ્સ થોડું વધારે ચાર્જ કરે છે. પણ ઓન ધી અધર સાઇડ, ઇન્ડેક્સ ફંડ્સ આર વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ અને એકદમ લો કોસ્ટ હોય છે. એનો એક્સપેન્સ રેશિયો કમ્પેરેટિવલી મચ લોઅર દેન ધી એક્ટિવ ફંડ્સ. એક ઓર મુખ્ય કારણ છે કે પેસિવ ફંડ્સ આટલા પોપ્યુલર થઈ રહ્યા છે કારણ કે હવે જોવા મળ્યું છે કે એક્ટિવ ફંડ્સ ઘણા બધા એવા છે કે અનફોર્ચ્યુનેટલી અંડર પરફોર્મ કરી રહ્યા છે. એટલે અંડર પરફોર્મ એટલે શું? કે પેસિવ ફંડ્સ આર ડિલિવરિંગ લિટલ મોર હાયર રિટર્ન્સ કમ્પેર્ડ ટુ એક્ટિવ ફંડ્સ. એટલે પણ આ પેસિવ ફંડ્સ આજે ઘણા બધા પોપ્યુલર થઈ રહ્યા છે. પણ જો એક વસ્તુ ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આજે ઇન્ડિયા ઇઝ સ્ટીલ અ વેરી ઇમર્જિંગ ઇકોનોમી. આજે આપણે ફુલ્લી ડેવલપ નથી થયા, રાઈટ? લાઈક ધ યુએસ એન્ડ અધર જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે. તો મારા ખ્યાલમાં આજના તારીખે જસ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન પેસિવ અને ટુ ઇગ્નોર એક્ટિવ ઇઝ ઓલ્સો નોટ ધ રાઇટ વે. પણ બેઝિકલી આ 3-4 મુખ્ય કારણ છે કે પેસિવ ફંડ્સ હેવ ગેઇન મોર પોપ્યુલારિટી અને બહુ લોકો આકર્ષિત થઈ રહ્યા છે. અને મેં પહેલા પણ જે કહ્યું કે પેસિવ ફંડ્સ આર એબલ ટુ ડિલિવર કન્સિસ્ટન્ટ સુપિરિયર રિસ્ક સજેસ્ટેડ રિટર્ન્સ, એટલે ઘણું પોપ્યુલારિટી એની થઈ છે ઝરણાબેન. ઓકે, તો આપણે અત્યારે જે જોઈ રહ્યા છે પેસિવ ફંડની પોપ્યુલારિટી વધતી દેખાઈ રહી છે, લોકપ્રિય થઈ રહ્યા છે. કારણોની મુખ્ય જે વાત કરી, સમજવામાં સરળ છે, સારા રિટર્ન બની રહ્યા છે. તો આ બધા જે એ કારણો છે એને કારણે અહીંયા પોપ્યુલારિટી વધતી દેખાઈ રહી છે. પણ ઋષભભાઈ, હવે રોકાણકારે આનો અર્થ શું કાઢવો જોઈએ? શું પેસિવ ફંડની અંદર જ રોકાણ કરવું જોઈએ કે એક્ટિવ ફંડ તરફ વળવું જોઈએ કે બંને હોવા જોઈએ? રોકાણકારે પોતાના પોર્ટફોલિયોમાં કયા ફંડને સ્થાન આપવું જોઈએ? ઝરણાબેન, આ બહુ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે, અને બહુ સ્વાભાવિક પણ છે કે હવે આટલી બધી વેરાયટી આવી ગઈ છે એક્ટિવમાં અને પેસિવમાં પણ. તો બહુ સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટર્સ આર બાઉન્ડ ટુ ગેટ કન્ફ્યુઝ કે મારે શું કરવું જોઈએ. અને પ્લસ હમણાં આજના તારીખે જે પેસિવની આટલી પોપ્યુલારિટી આવી છે, તો ઇન્વેસ્ટર્સ ઓર ધ મોર કન્ફ્યુઝ થાય કે મારે પેસિવમાં જ જવું કે એક્ટિવ ભૂલી જવું કે પછી બેવમાં રહેવું. મારો આન્સર બહુ સિમ્પલ છે. મેં જે પહેલા પ્રશ્નમાં જે લાસ્ટમાં જે કીધું કે today India is an emerging economy. It is the fastest growing economy in the world. It is not fully developed. આજના તારીખે એક્ટિવ ફંડ્સ પણ એવા છે કે which have delivered
much better superior risk adjusted returns compared to passive. એટલે what I mean to say is કે active funds પણ have delivered higher returns compared to passive funds, અને એવા passive funds પણ છે કે જેને active funds ને beat કર્યા છે અને active funds થી પણ સારા returns આપ્યા છે. એટલે my answer is કે આજે એક પગ એક્ટિવમાં પણ રાખવો જોઈએ અને એક પગ પેસિવમાં પણ રાખવો જોઈએ. આઈ વુડ સ્ટીલ ગીવ લિટલ વેટેજ ટુ એક્ટિવ ફંડ્સ, કારણ કે આજના તારીખે એસ્પેશિયલી મિડ ને સ્મોલ કેપ આપણે જે સ્મોલ કેપ સેગમેન્ટ જોશું વિચ કન્સિસ્ટ ઓફ પ્રોબેબલી મોર દેન 2500 3000 સ્ટોક્સની વેરાયટી આપણને મળી રહી છે સ્મોલ કેપમાં, રાઈટ? અને મિડ કેપમાં પણ ઘણી બધી વેરાયટી મળી રહી છે. સો મારા ખ્યાલમાં મિડ કેપ ને સ્મોલ કેપ પર્ટિક્યુલરલી એક્ટિવ સાઇડમાં બહુ જ સરસ પોટેન્શિયલ છે ટુ ડિલિવર મચ હાયર રિટર્ન્સ કમ્પેર ટુ ધી પેસિવ સેગમેન્ટ. એટલે મારા સાઈડમાં મારા ખ્યાલમાં 80% પ્રોબેબલી 70-80% એક્ટિવમાં રહેવું જોઈએ અને બીજું 20-30% પેસિવમાં રહેવું જોઈએ. સો એક્ટિવ અને પેસિવ બેઉ તમે પગ રાખો છો અને તમે પોર્ટફોલિયો ક્રિએટ કરશો તો મારા ખ્યાલમાં ઇટ વિલ બી અ વિન વિન સિચ્યુએશન ફોર ધી ઇન્વેસ્ટર્સ. ઓકે, તો અહીંયા આગળથી જે તમારો જવાબ બની રહ્યો છે કે તમારે બંનેની અંદર રહેવાનું છે, એક અહીંયા પણ ડાયવર્સિફિકેશન રાખવાનું છે એક્ટિવ પેસિવની અંદર પણ, અને પેસિવમાં લગભગ 20-30%નું રોકાણ તમે રાખી શકો એ રીતે અહીંયા આગળથી ઋષભભાઈએ આપણને સમજાવ્યું છે. હવે ઋષભભાઈ, આગળનો સવાલ જે મારો થઈ રહ્યો છે એ છે કે આપણે જો ફ્યુચરને જોઈએ તો એક્ટિવ ફંડ નું ફ્યુચર તમને શું લાગી રહ્યું છે, પેસિવ ફંડનું ફ્યુચર શું લાગી રહ્યું છે? ઝરણાબેન, મને બેઉના ફ્યુચર બહુ જ બ્રાઇટ લાગી રહ્યા છે, કારણ કે વી આર સ્ટીલ ઇમર્જિંગ ઇકોનોમી અને બહુ જ પોટેન્શિયલ છે ફોર આર ફંડ મેનેજર્સ ટુ ડિલિવર મચ મોર બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન. એટલે માય આન્સર ઇઝ કે બેઉના ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. આગળ જઈને ઓફકોર્સ એક્ટિવ સાઇડમાં દેર કેન બી સેચ્યુરેશન, પણ અગેન એ સેચ્યુરેશન આવવા માટે તો ઘણો ટાઈમ છે. પ્રોબેબલી ઇટ વિલ ટેક અનધર મે બી 15-20 years or so. At least 10 years સુધી 10 to 15 years I truly feel કે active will deliver much more better returns in terms of, કારણ કે આપણે એક્ટિવમાં બે વસ્તુ જોવાની હોય. આપણે એક્ટિવમાં એક તો કન્સિસ્ટન્સી જોવાની હોય છે અને એની સાથે સાથે આપણે કેટલું ડાઉનસાઇડ પણ પ્રોટેક્ટ કરી રહ્યું છે, અને એક ઓર વસ્તુ આપણે જોવાની હોય છે કે વિચ ઇઝ ધ અપસાઇડ ઓપોર્ચ્યુનિટી કેટલી આપી રહી છે. સો બે નહીં, મારા ખ્યાલમાં 3 વસ્તુ જોવી પડે એક્ટિવ સાઇડમાં. અને કારણ કે પેસિવમાં સિર્ફ બધું જ તમે ઇન્વેસ્ટેડ એટ ઓલ ગિવન પોઈન્ટ્સ ઓફ ટાઈમ, તો જે ડાઉનસાઇડ પ્રોટેક્શન છે એ થોડું પેસિવ સાઇડમાં મળતું નથી. એટલે મારા ખ્યાલમાં એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 10-15 years એક્ટિવ વિલ ડુ બ્રિલિયન્ટલી વેલ, પણ એમ નથી કહેતો કે પેસિવ વિલ નોટ ડુ વેલ. મારા ખ્યાલમાં બેઉના ફ્યુચર બહુ જ બ્રાઇટ લાગી રહ્યા છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. પણ આગળ આફ્ટર અ ગુડ અમાઉન્ટ ઓફ યર્સ મે બી પેસિવ ફંડ્સ કેન શાઇન લિટલ મોર, પણ આજના તારીખે બેઉના ફ્યુચર બહુ બ્રાઇટ છે. ઓકે, તો બંને ફંડના ફ્યુચર તો અહીંયા આગળથી સારા જ લાગી રહ્યા છે. ત્યારે ઋષભભાઈ, બંનેને માટે આપણે કહીએ કે એક સારા ફ્યુચરની આપણે આશા રાખી રહ્યા છે, તો પછી ફંડ સિલેક્શન કઈ રીતે કરવું, રોકાણકારે કઈ રીતે ફંડની પસંદગી કરવી, કઈ બાબતોને ધ્યાને રાખવી? ઝરણાબેન, હું એક ઓર પોઈન્ટ આમાં એડ કરવા માંગુ છું. જો મેં પહેલા પણ હું કહેવાનું થોડો ભૂલી ગયો કે મેં પહેલા કીધું હતું કે 70-80% તમે એક્ટિવમાં રાખી શકો છો અને 20-30% પેસિવમાં. જો તમે ઇફ યુ નો હાઉ ટુ સિલેક્ટ ધ રાઇટ ફંડ્સ તો તમે 100% એક્ટિવમાં પણ કરી શકો છો અને તમે એટ ધ સેમ ટાઈમ 100% તમે પેસિવમાં પણ કરી શકો છો. આ તો જસ્ટ મારો પર્સનલ ઓપિનિયન છે કે તમે બેઉમાં રહેશો તો ઇટ વિલ બી અ બેલેન્સ પોર્ટફોલિયો. બહુ સિમ્પલ વસ્તુ છે. સી, ફંડ સિલેક્શન નીડ્સ ટુ બી ડન ઓન વેરી ઓન એન એક્સપર્ટ બેસિસ, કે જેને નોલેજ હોય કે અંડરલાઇનિંગ ફંડનું રિટર્ન્સ કન્સિસ્ટન્સી શું આવે છે, શું એ ફંડની એએમસીની ટીમ શું છે, શું સ્ટાઇલ ફોલો કરે છે, રાઈટ? સો ઘણા બધા એવા પેરામીટર્સ છે. શું અપસાઇડ ઓપોર્ચ્યુનિટી આપે છે, શું ડાઉનસાઇડ કેપ્ચર, અને પ્લસ એનું મેન્ડેટ શું છે, ફિલોસોફી શું છે. તો ઘણા બધા પેરામીટર્સ હોય છે ટુ કીપ ઇન માઇન્ડ બિફોર સિલેક્ટિંગ એન એક્ટિવ ફંડ. બટ હું બહુ સિમ્પલી અગર હું પુટ કરું, જો અલ્ટિમેટલી એક્ટિવ ફંડનો મુખ્ય કારણ એ છે કે એ એક્ટિવ ફંડ ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, એટલે 5 years, 7 years, 10 yearsમાં મને એનું જે અંડરલાઇનિંગ ઇન્ડેક્સ છે એનાથી મને વધારે રિટર્ન્સ કમાવીને આપવું જોઈએ, એઝ સિમ્પલ એઝ ઇટ ગોઝ. તો
તમે કયું પણ એક્ટિવ ફંડ ચૂઝ કરો, માની લો કે એક ફ્લેક્સી કેપ ફંડ તમે ચૂઝ કરો છો, એનું યુઝ્યુઅલી અંડરલાઇનિંગ ઇન્ડેક્સ ઇઝ બેન્ચમાર્ક ઇઝ નિફ્ટી 500 ઓર BSE 500, રાઈટ? તો મારે એવી રીતના જોવું જોઈએ કે ઓન અ 5 યર રોલિંગ ઓર 7 યર રોલિંગ ઓર 10 યર રોલિંગ બેસિસ પર, રોલિંગ રિટર્ન્સ બેસિસ પર, કે આ પર્ટિક્યુલર ફંડ કન્સિસ્ટન્ટલી આ બેન્ચમાર્કને બીટ કરે છે કે નથી કરતું, આ બેન્ચમાર્કથી મને થોડું વધારે રિટર્ન કમાવીને આપે છે કે નથી આપતું, રાઈટ? અગર કમાવીને આપે છે તો દેટ્સ ગ્રેટ, સ્ટીક વિથ દેટ ફંડ, દેર નથિંગ ટુ વરી. પણ એટ ધ સેમ ટાઈમ ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક્ટિવ ફંડ્સના આઉટ પરફોર્મન્સના પણ સાયકલ્સ આવે છે ને અંડર પરફોર્મન્સના પણ સાયકલ્સ આવે છે. એટલે જ્યારે ફંડ અંડર પરફોર્મ કરે તો કંઈ ગભરાવીને એમાંથી નીકળી નહીં જવાનું, અનલેસ એન્ડ અન્ટિલ કંઈ ફંડમાં કંઈ ગડબડ છે અને બહુ ડ્રાસ્ટિકલી અંડર પરફોર્મ કરે છે અને કન્ટિન્યુઅસલી અંડર પરફોર્મ કરતું હોય છે તો નીકળી જાઓ. પણ એઝ લોંગ એઝ ધ ફંડ ઇઝ આઉટ પરફોર્મિંગ, યુ શુડ સ્ટીક ઇન દેટ ફંડ, યુ શુડ સિલેક્ટ દેટ ફંડ. અને ઓન ધ પેસિવ સાઇડ મારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હું કયું પણ ઇન્ડેક્સ ફંડ ચૂઝ કરું છું એના એક તો ટ્રેકિંગ એરર એનો એકદમ મિનિમમ હોવો જોઈએ અને એનું એક્સપેન્સ રેશિયો ઓછું હોવું જોઈએ. સો એક્ટિવ ફંડ્સમાં બેન્ચમાર્કથી વધારે કમાવીને આપે છે કે નહીં એ જુઓ તમે, અને પેસિવ ફંડ્સમાં કે ટ્રેકિંગ એરર એનો ઓછો હોવો જોઈએ અને એક્સપેન્સ રેશિયો હોવો જોઈએ, તો તમે પેસિવ ફંડમાં જઈ શકો છો. ઓકે, તો એક્ટિવ ફંડના જે રોલિંગ રિટર્ન છે 7 વર્ષ 10 વર્ષ એ રીતના તમે રોલિંગ રિટર્ન જોઈને પસંદગી કરી શકો છો. અને પેસિવ ફંડની વાત છે તો જે એરર રેશિયો છે એ ઓછો હોવો જોઈએ, તો એનું તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. તો હવે ઋષભભાઈ, છેલ્લો અને મહત્ત્વનો સવાલ કે એક પોર્ટફોલિયો મિક્સ કેવો હોવો જોઈએ? એક્ટિવ અને પેસિવ ફંડ બંનેને જો આપણે લેવા છે પોર્ટફોલિયોમાં તો મિક્સ કેવું હોવું જોઈએ? ઝરણાબેન, પહેલા તો જો આપણે જે પ્રોડક્ટ સિલેક્શન છે એ યુઝ્યુઅલી લાસ્ટમાં હોવું જોઈએ. પહેલા તો તમે સમજો કે તમારું ગોલ શું છે, બરાબર? પછી તમારો ટાઈમ હોરાઇઝન શું આવે છે, પછી તમારું રિસ્ક એપેટાઇટ શું આવે છે, તમારું એસેટ એલોકેશન શું છે, બરાબર? અને પછી તમે ડિસાઇડ કરો કે મારે કેવી રીતના પ્રોડક્ટ સિલેક્શન કરવું છે. તો આ ફર્સ્ટ ગોલ, રિસ્ક, ટાઈમ હોરાઇઝન અને એસેટ એલોકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર 2, કે તમે જ્યારે પ્રોડક્ટ સિલેક્ટ કરો એની પહેલા ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે અલગ અલગ સ્ટાઇલ્સમાં પણ ડાયવર્સિફિકેશન કરો. એટલે ગ્રોથ સ્ટાઇલ આવી જતી હોય છે, મોમેન્ટમ સ્ટાઇલ આવી જતી હોય છે, વેલ્યુ સ્ટાઇલ આવી જતી હોય છે અને કોન્ટ્રાસ્ટ સ્ટાઇલ આવી જતી હોય છે. આ 4 મુખ્ય સ્ટ્રેટેજીસ ને 4 મુખ્ય માર્કેટમાં સ્ટાઇલ્સ ફરે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે અગર કોઈ પણ ઇક્વિટી પોર્ટફોલિયો ક્રિએટ કરો છો, વેધર ઓન ધ એક્ટિવ સાઇડ કે પેસિવ સાઇડ, આ 4 સ્ટાઇલમાં તમે અગર ઇન્વેસ્ટમેન્ટ અને ડાયવર્સિફાઈ કરશો તો લોંગ ટર્મમાં મારા ખ્યાલમાં એક વેલ બેલેન્સ પોર્ટફોલિયો તમારો બનશે, રાઈટ? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આઈડિયલ પોર્ટફોલિયો મિક્સ શું હોવો જોઈએ? નાઉ અગેન ધીસ મે વેરી ઓન પર્સન ટુ પર્સન ને ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટર, પણ એક અઝમ્પશનથી હું આગળ વધું છું કે હવે માની લો કોઈનો એક 10 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય અને કોઈ એકદમ હાઈ રિસ્ક લઈ શકતું હોય, તો ધીસ ઇઝ માય પર્સનલ ટેક ઓન અ પોર્ટફોલિયો. મીન્સ જો અગર લાર્જ કેપ અગર કોઈ સિલેક્ટ કરે છે તો હું એવી રીતના સજેસ્ટ કરીશ કે લાર્જ કેપમાં તમે પેસિવ સાઇડમાં જ જાઓ. તમે ઘણા બધા સ્માર્ટ બીટા ઇન્ડાઇસીસ પેસિવમાં છે, તો મારા ખ્યાલમાં અગર લાર્જ કેપ કોઈ સિલેક્ટ કરે છે તો પેસિવમાં જાઓ. કારણ કે લાર્જ કેપમાં અનફોર્ચ્યુનેટલી ઘણા બધા એક્ટિવ ફંડ મેનેજર્સ અંડર પરફોર્મ કરી રહ્યા છે અને પાસ્ટમાં પણ આપણે જોયું છે કે અંડર પરફોર્મન્સ આવી છે. સો અને કારણ કે જે લાર્જ કેપ સેગમેન્ટ છે એમાં સિર્ફ ટોપ 100 સ્ટોક્સ જ હોય છે. સો ફંડ મેનેજરને બહુ રમવા માટે જગ્યા નથી, એ સિર્ફ ટોપ 100ની જ જગ્યા છે. તો માય હમ્બલ સજેશન ઇઝ કે લાર્જ કેપમાં તમે પેસિવ ફંડ ચૂઝ કરો. નંબર 2, કે તમે અગર મલ્ટી કેપ કે ફ્લેક્સી કેપમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે એમાં 2 ચૂઝ કરી શકો છો. એક્ટિવ પણ થોડું લઈ શકો છો અને પેસિવ પણ લઈ શકો છો. સો પેસિવમાં નિફ્ટી 500 ઇન્ડેક્સ આવી જતું હોય છે કે નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ આવી જતું હોય છે. અને તમે એક્ટિવ સાઇડમાં ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ જોઈ શકો છો, મલ્ટી કેપ સ્ટ્રેટેજીસ જોઈ શકો છો, લાર્જ એન્ડ મિડ કેપ જોઈ શકો છો. સો મલ્ટી કેપ, ફ્લેક્સી કેપના બકેટમાં તમે એક્ટિવ ને પેસિવ બેઉ રહી શકો છો. હવે જે વેલ્યુ ને કોન્ટ્રા છે એમાં તો હું સજેસ્ટ કરીશ કે તમે એક્ટિવમાં જ ઇન્વેસ્ટ કરો. કારણ કે વેલ્યુ ઇઝ બેસ્ટ પિક્ડ બાય ફંડ મેનેજર્સ ને ફંડ મેનેજર્સની એક્સપર્ટીઝના બેસિસ પર. એમાં હજુ એ એક્ટિવ મેનેજમેન્ટ હેઝ પ્રૂવડ મચ બેટર દેન પેસિવ. તો એવી રીતના સજેસ્ટ કરીશ કે વેલ્યુ ને કોન્ટ્રા તમે અગર બકેટ કે કેટેગરી પિક કરો છો, તમે એમાં એક્ટિવમાં જ જાઓ.
મિડ કેપ ને સ્મોલ કેપમાં પણ તમારે એક્ટિવમાં જ જવું જોઈએ, કારણ કે મિડ કેપ ને સ્મોલ કેપમાં એક્ટિવ ફંડ મેનેજર્સ હેવ વેરી ગુડ એન્ડ વેરી હાઈ પોટેન્શિયલ ટુ ડિલિવર આઉટ પરફોર્મિંગ રિટર્ન. ટુ પુટ ઇટ વેરી સિમ્પલી, લાર્જ કેપમાં તમે પેસિવ જઈ શકો છો, અને જે ફ્લેક્સી કેપ ને મલ્ટી કેપ કેટેગરી છે એમાં તમે એક્ટિવ ને પેસિવનું તમે પાર્ટિસિપેશન કરી શકો છો. પણ વેલ્યુ ને કોન્ટ્રા કેટેગરી, મિડ કેપ કેટેગરી અને સ્મોલ કેપ કેટેગરીમાં તો એક્ટિવમાં જ રહેવું જોઈએ. ધીસ ઇઝ માય રેકમેન્ડેશન એન્ડ સજેશન. તો ઋષભભાઈ, પહેલો જે સવાલ આવ્યો છે ચંદ્રા પટવાનો આવ્યો છે. એમણે લખ્યું છે કે તેમને તેમની ગ્રાન્ડ ડોટર એટલે કે પૌત્રી માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જે હાલમાં 6 મહિનાની છે, અને એમને જે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે 1 લાખ રૂપિયાનું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને વધારેમાં એમણે જણાવ્યું છે કે દીકરીના માતા પિતા રોકાણના નોમિની રહેશે, પણ એમની જે ઈચ્છા છે કે 15 વર્ષ બાદ આ દીકરીને એક સારા રિટર્ન સાથે આ ભંડોળ મળે, જેનો ઉપયોગ એના એજ્યુકેશન માટે કરી શકે. તો એમણે ક્યાં રોકાણ કરવું જોઈએ? ઝરનાબેન, પહેલા તો હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધેમ કે એ આટલું લોંગ ટર્મ વિચારી રહ્યા છે એમની ગ્રેન્ડ ડોટર માટે કે એમના એડ્યુકેશન માટે. સી, નો અમાઉન્ટ ઇઝ અ સ્મોલ અમાઉન્ટ ટુ સ્ટાર્ટ એન્ડ ટુ મેક મની એન્ડ ગ્રો. હવે આમાં હું એવી રીતના રેકમેન્ડ કરું છું કે કારણ કે એ પોતે સિનિયર સિટીઝન છે અને એમની ગ્રેન્ડ ડોટર માટે કરે છે, તો હું એવી રીતના સજેસ્ટ કરું છું કે સિમ્પલ એક પ્લેન વેનીલા ઇન્ડેક્સ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો. નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ છે, એમાં તમે આ પૈસા તમે મૂકી શકો છો, અને તમે એમના પેરેન્ટ્સને નોમિની કરીને યુ કેન જસ્ટ ફોરગેટ ધીસ મની ફોર ધ નેક્સ્ટ 15 યર્સ. આમના તમારે કાંઈ મોનિટર કરવાની જરૂરત નથી, કશું જ નહીં. આમાં નિફ્ટી 500 આ બેઝિકલી ટોપ 500 કંપનીઝ ઓફ આર કન્ટ્રી એઝ પર માર્કેટ કેપિટલાઇઝેશન. એમાં 70-80% લાર્જ કેપ પણ આવી જતું હોય છે, 20-25% મિડ કેપ પણ આવી જતું હોય છે, અને 10-15% તમને સ્મોલ કેપને પણ એક્સપોઝર આમાં મળી જતું હોય છે. સો ધીસ ઇઝ અ વેરી ક્લાસિક કેસ કે આમાં કાંઈ જ કરવાની જરૂરત નહીં. નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો અને ભૂલી જાઓ ફોર ધ નેક્સ્ટ 15 યર્સ. આઉટ પરફોર્મ થાય છે, અંડર પરફોર્મ થાય છે, કેવું ફંડ કરે છે, નથી કરતું, આમાં કાંઈ જોવાની, મોનિટરિંગની જરૂર નથી. પણ હા, ટાઈમ ટુ ટાઈમ એવી રીતના નહીં કહું કે જસ્ટ આમ તમે કમ્પ્લીટલી ભૂલી જાઓ. દેટ્સ જસ્ટ વે ઓફ સેઇંગ ઇટ. થોડું તમે જસ્ટ જોજો કે પૈસા સરખી રીતના ગ્રો થાય છે કે નથી થતા. પણ ઓવરઓલ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ ઇઝ સમથિંગ વોટ આઈ વુડ રેકમેન્ડ. ઓકે, તો નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડમાં તમે અહીં આગળથી ચંદ્રાભાઈ આપની પૌત્રી માટે રોકાણ કરીને ચાલી શકો છો. ત્યારે જ ઋષભભાઈ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આપણે એક એક્ટિવ પેસિવ ફંડ અંગે રસપ્રદ ચર્ચા કરી અને દર્શકોના સવાલના જવાબ પણ મેળવ્યા. આપનો આભાર. તો સાથે જ મની મેનેજરના એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પર્સનલ ફાઇનાન્સને લગતા, મ્યુચ્યુઅલ ફંડના રોકાણને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો. તમારા નામ, શહેર અને ઉંમર સાથે ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર લખો facebook.com/CNBC બજાર પર, અને વોટ્સઅપ પણ કરી શકો છો 7506660000. તો આ સાથે જ હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.